નમસ્કાર. દેવપોઢી એકાદશી, અષાઢ સુદ એકાદશીને દેવપોઢી એકાદશી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે અને કારતક સુદ એકાદશી તે દિવસે દેવ ઉઠી એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. તે દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. આમ 4 માસ સુધી ભગવાન સૂઈ જાય છે એવી ભાવિક ભક્તોની ધારણા છે. ભાવિક ભક્તોની ભાવના એ યથા પિંડે તથા બ્રહ્માંડે એ સમજણ મુજબ આપણને જે ગમે તે મારા ભગવાનને ગમે તેવી ભાવના સાથે તે ભક્તો આવી ધારણા બાંધે છે. તેમજ તે લોકો ભક્તિમાં ભગવાનને ફૂલ, અત્તર, પ્રસાદ, વસ્ત્રો આ બધું આપણને ગમે છે એટલે ભગવાનને ગમે તેમ સમજીને ધરાવે છે. આ દૃષ્ટિએ ભગવાન 4 મહિના પોઢી જાય છે તેવી ભાવના રહેલી છે. તત્વજ્ઞાનની દૃષ્ટિએ કર્મયોગીઓને માર્ગદર્શન કરવા માટે ભગવાન સૂઈ જાય છે એવું વિચારવામાં આવે છે. ભગવાન જે 4 મહિના સૂઈ જાય છે તેને આપણે ચોમાસાનું કે વર્ષા ઋતુ કહીએ છીએ. આ વર્ષા ઋતુ એ ઋતુઓમાં અમૂલ્ય સમય છે. આ સમયમાં ભગવાન સૂઈ જાય એ કેમ ચાલે? કેમ કે આ સમયે જ ભગવાનને સકલ સૃષ્ટિના પાણી અને અન્નની વ્યવસ્થા કરવાની હોય છે. આ સમયે સમગ્ર સૃષ્ટિને જીવન મળે છે. સર્વત્ર આનંદનું વાતાવરણ જોવા મળે છે. માનવ આ સમયમાં પ્રભુનું ગુણગાન કરતા થાકતો નથી. સૃષ્ટિનો આ બધો વૈભવ એ ભગવાન તારી જ કૃપાનું ફળ છે એમ જ્યારે માનવ ભગવાનને કહે છે ત્યારે ભગવાન માનવનો ઉત્સાહ વધારવા માટે કહે છે કે ભાઈ, હું તો 4 મહિનાથી સૂઈ ગયો હતો, આ બધું તો તારી મહેનતને આભારી છે. આમ કહી તે કર્મયોગીને માર્ગદર્શન આપે છે. કરે છે ભગવાન અને યશ આપે છે કર્મયોગીઓને. એટલે કર્મયોગીઓને માર્ગદર્શન આપે છે કે તમે કર્મ કરો પણ ફળ આવે એનું અભિમાન ન કરો. બીજી દૃષ્ટિએ વિશેષ જોઈએ તો જેના સંતાનો સંસ્કારી યોગ્ય પાત્ર હોય તેના પિતા નિરાતે સૂઈ શકે છે. તેવા વિશ્વાસથી ભગવાન આપણને સંસ્કારી યોગ્ય પાત્ર ગણીને સૂઈ જતા હશે એવું પણ માની શકાય. જો આવું જ કારણ હોય તો તે માણસ માટે ઉત્તમ વાત ગણાય અને ભગવાનને આવી માનસ પ્રત્યેની જો આશા હોય તો તે નિંદ્રા માટે ભગવાન નિશ્ચિત બને તેના માટે આપણે જાગૃત થવું જોઈએ. આ જાગૃતિ માટે શક્તિ અને વૃત્તિ આપણને સાંપડે તેવી અંતઃકરણપૂર્વક ભગવાન પાસે પ્રાર્થના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.